गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नंदन च वंदे सदा। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। આજે પાપમોચીની એકાદશી એટલે કે ફાગણ વદ એકાદશીનો આજે પરમ પવિત્ર દિવસ છે. આપણા શાસ્ત્રોની અંદર એકાદશીનો મહિમા અદ્ભુત ગાયેલો છે. દર એકાદશીની કથા હંમેશા યુગજી મહારાજ કરાવતા જ, એટલે એનો મહિમા અપરંપાર બ્રહ્માનંદ સ્વામીએ ગાયો છે કે કોટી ગૌ કેરું દાના કરે પણ નાવે તો લે ના લાવની. આજ એકાદશી ઉચ્છવની પ્યારી કેશવની. આજ એકાદશી ઓચ્છવની. કોટી ગૌ કેરું દાન કરે પણ નાવે તોલે એના લવની. કરોડો ગાયોનું દાન આપણે ક્યાં કરવાના છીએ? એ ગાય પાળીએ તો એ બહુ થઈ ગયું કહેવાય. હવે કરોડો ગાયોનું દાન કરવાનું, અને એ દાન એકાદશીના તુલ્ય થાય નહીં. એમ કહે છે કે 100 રાજસુ યજ્ઞ કરીએ, 1000 અશ્વમેધ યજ્ઞ કરીએ તો પણ એનું પુણ્ય એકાદશીના 16મા ભાગના અંશ જેટલું પણ થાય નહીં. એવી એકાદશી કરીને આપણે બધા બેઠા છીએ. આજે કેટલું બધું પુણ્ય થઈ ગયું, પુણ્યનો પાર નહીં હો. આ બધા શાસ્ત્રની અંદર આ બધા પુણ્યનો બહુ મહિમા. એક ખાલી 100 રૂપિયા આપતા પેલા અક્ષરદેરીમાં તો યાવત ચંદ્ર દીવા કરું તકતી મારે એમ. તો આપણે તો જોઈએ કે કેટલું બધું પુણ્ય. કોઈ યજ્ઞ એક કરવો હતો પાંડવોને તો પરસેવો પડી ગયો. પાંડવો દુઃખી થઈ ગયા, કારણ કે એનો ઘોડો બધી જગ્યાએ બાંધે અને કેટલી માથાકૂટ થાય. એટલે આપણે યજ્ઞ કરવાના નથી, રાજસૂયક અશ્વમેધ કે બીજું કશું કરવાના નથી. આપણે ફક્ત એકાદશી, અને એકાદશીનો આટલો બધો શાસ્ત્રોની અંદર અપરંપાર મહિમા ગાયો. તો એકાદશી એટલે કેવી રીતે કરવી, આ પ્રશ્ન એમ થાય. સામાન્યતઃ એકાદશી એટલે આપણે આ સંતો નિર્જળા એકાદશી કરતા હોય કે પાણી નહીં પીધું એટલે એકાદશી પાક્કી, જડબે સલાક થઈ ગઈ. બપોરે ઊંઘ્યા નહીં એટલે તો પાક્કી બહુ જ. યોગી બાપા કહેતા એમ 1 નંબરની એકાદશી થઈ. કોઈને જરા અશક્તિ હોય તો પછી પાણી પીને કે એટલે નકોરડી કહેવાય, જોલા ખાઈ લે 2nd નંબરમાં. અને ત્રીજામાં એવું થાય કે શરીર જ એવું બધું અશક્ત હોય અને બિચારાથી કંઈ રહી ના શકાય એવું હોય, દવાઓ અને બધું એવું લેવાનું જ હોય. તો પછી ઉંમર પણ વધારે હોય 80 ઉપર, તો પછી એ ફરાળ કરી શકે અને ઊંઘી પણ શકે પોતાની શરીરની તાસીર પ્રમાણે. એટલે એ પણ એકાદશી કહેવાય. એટલે આવી એકાદશી થાય છે. એકાદશીના દિવસે અન્ન તો ખવાય જ નહીં. એ તો આપણે સમજીએ છીએ કે અન્ન ખાવ એ માંસ ખાધા બરોબર છે, એટલે એ તો બરોબર છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણેની એકાદશી સામાન્યતઃ વિશ્વની અંદર ચાલે છે. જે નથી કરતા એને તો બધું હરખું જ છે, એને તો કોઈ પ્રશ્ન જ નથી આ બાબતનો. પરંતુ જે એકાદશી વૈષ્ણવો કરે છે એના માટે આ પ્રકારની વ્યવસ્થા બતાવવામાં આવી. હવે આટલી સામાન્ય એકાદશી તમે ફરાળી કરો કે પછી નિર્જળા કરો, પણ ફળ તો સરખું જ છે. ફળ સરખું છે, પેલી શક્તિ પ્રમાણેનું છે બધું. પેલી બધી વસ્તુઓ શક્તિ પ્રમાણે છે, ફળમાં કોઈ ફરક નથી. તો આ પ્રમાણે ફળ તો સરખું જ છે. અને રાજીપો મોટા પુરુષ આપણને આજ્ઞા કરતા હોય દેહ દમન માટે, એ બધી વાતો જુદી છે. પરંતુ આપણને એમ થાય કે આટલું બધું ફળ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે
તો એ એકાદશી ખાલી આટલામાં જ થઈ જાય? ખાલી ફરાળ કર્યું, નિર્જળા કર્યા, પાણી પીધું, આટલી જ એકાદશી? બહુ સરળ થઈ ગયું ને આ તો, સાવ મફત જેવું થઈ ગયું આ તો. એટલે આંકડેથી મધ ઉતારવા જેવું થઈ ગયું. આટલા બધામાં આટલું બધું પુણ્ય થઈ જાય. પણ આ જ્યારે એકાદશીની કથા સાંભળીએ વ્યવસ્થિત, ત્યારે એમ લાગે કે બહુ કઠણ છે એકાદશી, સહેલી નથી. એ હવે એ કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આ કથા આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર એવી એક કથા આવી કે પૂર્વે ચંદ્રાવતી નગરીની અંદર એક મૂર નામનો દાનવ રહેતો. એ નાડી જંગનો બાપ હતો અને એને તપ કર્યું ને કે બ્રહ્મા પ્રસન્ન થયા અને પછી એને વરદાન માગવાનું કહ્યું. એટલે એને કહ્યું વર માગવાનું કે હું આ લોકની અંદર જે સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલી જે પ્રજા હોય એનાથી કોઈ દિવસ મરું નહીં. એને ખબર હતી કે ભગવાન પણ આ રીતે જન્મ પૃથ્વી ઉપર ધારણ કરે છે કે આકાશમાંથી સીધા આમ ટપકી નથી પડતા, આમ સીધા 15 વર્ષના 16 વર્ષના આ રીતે જ આવે છે. એટલે એને કહ્યું કે હવે હું કોઈથી જીતાવું નહીં એવો બની જવું અજય. અને વરદાન મળી ગયું તથાસ્તુ. પછી એણે ફળદ્રુપ વિચાર કર્યો કે દેડકા ડાંભવા એના કરતાં મણિધરને જ પકડું. એ સમયમાં આ પૃથ્વી ઉપર કેશવ નામે એક ભગવાન, 24 એકાદશીના 24 દેવતાઓ છે. કેશવ છે, જનાર્દન છે, પદ્મનાભ છે, ત્રિવિક્રમ છે, બધા જુદા જુદા. એટલે એ વખતે કેશવ નામે પ્રભુ હતા. એટલે એણે એની ભાળ કાઢીને કે આને જીતી લઉં એટલે મગજ મારી જાય. એટલે આ પ્રમાણે ભગવાનને મારવાનો વિચાર એણે સૌથી પહેલો કર્યો. આ આસુરી સંપત્તિ, આસુરી સંપત્તિને ભગવાન સાથે બને નહીં. કમ્યુનિઝમની વિચારધારા ભારતમાંથી જ આવી છે. આમ કોઈ કહે છે કે ભાઈ રશિયામાંથી આવી કે લેલિન કે પછી કાર્લ માર્ક્સના પુસ્તકમાંથી, એવું નથી, આપણા ભારતમાંથી જ આવેલી છે. એટલે આ ભગવાનને નહીં માનવાવાળો એક અસુર વર્ગ પણ ભારતની અંદર આદિથી હતો. સૃષ્ટિ થઈ એ દાડાથી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બધા હતા. એટલે એ રીતે આ પ્રમાણે એને થયું કે ભગવાનને ગોતું. ભગવાનને શોધી કાઢ્યા અને પછી યુદ્ધ હાલ્યું. એમ કહેવાય છે કે 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. શું થતું હશે ખબર નહીં, એટલું બધું લડતા હશે, વચ્ચે ઇન્ટરવલે પાડતા હશે, કોણ જાણે કેમ. અને એ જોરદાર ચાલ્યું ને ભગવાન જાણતા હતા કે આમ તો મારો જીતાયો છે જ નહીં. એટલે ભગવાને કોઈ બીજો ઉપાય કરીએ અને પછી ભગવાન ત્યાંથી રણ છોડીને ભાગ્યા. એટલે આ પાછળ પડ્યો અને ઠેઠ બદ્રિકાશ્રમ સુધી ભગવાન પહોંચી ગયા. અને ત્યાં એક ગુફા જોઈ, સિંહવતી ગુફા. મોઢું નાનું હતું, હાંકડું, પણ અંદર 12 યોજન પહોળી લાંબી હતી. એટલે અંદર કરી ગયા. આપણા પાછળ જ હતો. ભગવાન થાકેલા એટલે એક શિલા ઉપર પોતે પોઢ્યા. કેવી રીતે પોઢ્યા? 10 ઇન્દ્રિયોને 11મું મન અંતર સન્મુખ કરીને પોઢ્યા. આનું નામ કહેવાય છે યોગ નિદ્રા. આપણે ઊંઘ્યા કહેવાય અને ભગવાન પોઢ્યા કહેવાય, આટલો ફરક. એટલે એ ભગવાનની યોગ નિદ્રા કહેવાય. જો ભગવાન ઊંઘતા જ હોય તો આ જગતનું કારખાનું 3 શિફ્ટમાં ચાલે છે, એ ગરબડ ઘણી બધી થવા સંભવ થાય. ભગવાન ઊંઘતા નથી, ભગવાનના સંત પણ ઊંઘતા નથી. યોગીની નિદ્રા બહુ જુદી છે. યોગ નિદ્રા જેને કહેવાય છે, યોગ નિદ્રા. એટલે એ સમયની અંદર ભગવાન આ રીતે પોઢ્યા. એટલે 10 ઇન્દ્રિયોને 11મું મન અંતર સન્મુખ કરીને. અને એ વખતે 10 ઇન્દ્રિયોને 11મું મન એ 11 થયું. 10 ને 1 11. તેનું તેજ ઉત્પન્ન થયું. એનામાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. આપણે છે ને ઊંઘની અંદર તેજ નથી થતું, પણ તેજ જતું રહે છે, નિસ્તેજ થઈ જાય છે ઊંઘની અંદર. આપણે સામાન્ય ઊંઘમાં નિસ્તેજ થઈ જવાય. અને એ વખત ખરાબ સપના આવે અને નહીં થવાનું પણ થઈ જાય. એટલે આપણી ઊંઘની અંદર બધું ભાન ભૂલાય છે. અને ભગવાન અને સંતની ઊંઘની અંદર તેજ ઉત્પન્ન થાય છે. એ ઊંઘ નથી, યોગ છે. એટલે આ પ્રમાણે હવે એક કન્યા સ્વરૂપથી ઉત્પન્ન થઈ ગયા એમાંથી. અને પેલો આવી ગયો મૂર. અને મૂરે જોયું કે મળવા તો જબરું. આ પ્રમાણે આ ભગવાન તો પડ્યા છે, એને તો હમણાં મારી નાખીશું, કંઈ વાર નહીં થાય. પણ કન્યા કોણ? જો આ મૂર, અંગ્રેજીમાં પણ મૂર શબ્દ છે, MOOR, શેક્સપિયરે વાપરેલો છે. એટલે આ પ્રમાણે એને થયું કે હવે આ કન્યાને પરણી લઉં. એને વળી થોડો કંઈક સદઅંશ હશે મનમાં. એટલે એણે કહ્યું મારે તારી સાથે લગ્ન કરવા છે, નહીં તો બળાત્કાર કરે તો ઉપાડી જાત, અપહરણ કરે. પણ વળી એટલો થોડો ડાયો કોણ જાણે. એટલે એને કહ્યું મારી તારી સાથે લગ્ન કરવા છે. કન્યા કહે મારે કરવા છે, એમાં શું? એટલે કહેતો ફાઇન, પણ મારી એક શરત છે કે શરત બધી માન્ય.
જ્યારે પ્રેમ થાય છે ને ત્યારે બધી શરતો માન્ય કરતા હોય છોકરાઓ. મા બાપથી છૂટા કે છૂટા રહીશું, પછી કહે કે આ પ્રમાણે આવી રીતે કરવાનું, અડધી રસોઈ તારે કરવાની, અડધી કે કરીશું, હું રસોઈ કરું તારે વાસણ ઉડકી નાખું, બધું કરીશું, પણ પરણે બધી શરતો પ્રેમમાં માન્ય થતી હોય છે. કે તું આ બીડી છોડી દે, છોડી દે એ વખતે એવું હોય છે. પ્રેમની વાત જુદી હોય છે. એટલે એ પ્રમાણે આવી રીતે પ્રેમની અંદર હા પાડી દીધી અને પછી યુદ્ધ થયું. હવે મૂર્ખને ખબર ના પડે કે આ યુદ્ધ છે, આ કુસ્તી નથી. કુસ્તીમાં તો એક ચિત્ત પડી જાય એટલે ઊભો થઈ જાય કે ભાઈ તું હાર્યો, હું જીતે, બસ હાથ મિલાવે. પછી આમાં તો યુદ્ધમાં તો મરવાનું જ હોય. એટલે મોહમાં ખબર ન રહી અને કન્યા એનું માથું કાપી નાખ્યું. ભગવાન પ્રસન્ન થઈ ગયા અને ભગવાન કહો હો ત્યાં તો બહુ મોટું કામ કરી નાખ્યું મારું. કન્યાએ કહ્યું જુઓ, હું તો તમારામાંથી ઉત્પન્ન થઈ એટલે તમારી કહેવાઉં, એટલે તમે હવે મને ગ્રહણ કરો. ભગવાન કે પણ તને હું કરું, ક્યાં રાખવું, કારણ કે બધું એંગેજ છે. 4 હાથમાં 4 આયુધ છે, નીચે તુલસી જે છે ચરણમાં, એની નીચે ગરુડ છે, પછી ચરણમાં તુલસી છે અને હૃદયમાં લક્ષ્મી જે છે, 4 ભુજામાં 4 આયુધો, તને મૂકવા ક્યાં, મૂકવી ક્યાં. પછી બહુ આગ્રહ કર્યો. ભગવાન કે તને સ્થાન આપું છું મારી આંખની અંદર. આંખની એટલે આંખ એટલે જાગૃતિ, જેને અવેરનેસ કહે છે, અવેરનેસ. એટલે ભગવાને આંખમાં સ્થાન આપ્યું. આ પ્રકારે એકાદશીની કથા આટલી થઈ. પછી એકાદશીને વરદાન માગવાનું કહ્યું. ત્યારે એકાદશીએ કહ્યું કે મારા વ્રતના દિવસે તમારા હું એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ, કોઈ આહાર ન કરે. 10 ઇન્દ્રિયો 11મું મન એનો આહાર કરે નહીં, અને એ દિવસે પ્રાણને પણ અન્નનો આહાર આપે નહીં. અને ભગવાને તથાસ્તુ કહ્યું. ત્યારથી એકાદશી બેઠી એ દિવસથી. આ વાત બ્રહ્મ વિવર્ત પુરાણની શ્રીજી મહારાજે મધ્યનું 8મું વચનામૃત છે એની અંદર કરેલી છે. આ વાત છે ને 12ના દિવસે કરી, શ્રાવણ સુધી 12ના દિવસે. એકાદશી બધા ઊંઘી જાય ને એટલે સાંભળે જ નહીં, ઉપવાસ કર્યો હોય ને વાત આખી મારી જાય. એટલે ભગવાને કહ્યું 12સે કરીએ એટલે હું બધા ધ્યાનથી સાંભળે. એટલે 12 કે 12સે કેમ કરીએ છે આ વાત, જાણીને કરી. કારણ કે પહેલાંમાં કશું ધ્યાન જ ના રહે, બધું મન આઉટ થઈ જાય. પણ અત્યારે બધા ફરાળ કરીને બેઠા એટલે કોઈ પ્રશ્ન નથી, નિર્જળા કોઈ ઉપસ્થિત નથી. એટલે આ પ્રમાણે આ રીતે આ ભગવાનની આ કથા છે એકાદશીની. આમાં 3 વાત આવી. આપણે એક પૌરાણિક કથા આપણે સાંભળી, પહેલી પુરાણની કથા. એ પુરાણની કથાની આપણે જરા નિરૂપણ કરીએ તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે કોઈથી જીતાયો નહોતો અને વરદાન પ્રાપ્ત કરેલો મૂર મરી ગયો. શેને લઈને? મોહની અંદર. એટલે ભગવાનનું નામ મુરારી પડ્યું. અરી એટલે દુશ્મન, મૂરના અરી એટલે મુરારી, મુરારી પછી મુરારી પછી મોરારભાઈ, બધું એવું ચાલ્યું. એટલે આ પ્રમાણે આ રીતે મોહની અંદર મૃત્યુ થયું. જો રાવણ પણ મરે એવો નહોતો, પણ સીતાની અંદર એને આસક્તિ થઈ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે આ પ્રમાણે વિનાશ વખતે વિપરીત બુદ્ધિ થાય છે અને એમાંથી રાવણનું મૃત્યુ થયું. આવા પશુ પંખી બધા આવી રીતે મરેલા છે. આ ભમરો છે એ જ્યારે કમળ ઉપર બેસે, સાંજે કમળ બીડાય ત્યારે એને નીકળી જવું પડે. પણ એમ થાય કે હજી સુગંધ, એટલે ભાઈ સવારે ફરી આવજે, બહાર જઈને આટો મારને કંઈ કે ના હજી સુગંધ આખી રાત લઉં. અને કમળ બીડાઈ ગયું. એમાં કંઈ પ્રશ્ન નહોતો કે થોડું એરટાઈટ થવાનું તો હોય જ નહીં, હવા તો જાય જ. પણ રાત્રે પાણી પીવા માટે હાથીનું ઝુંડ આવ્યું ને કમળનું દાંડી પગ નીચે કચરી નાખીને ભમરાભાઈ ઉપડી ગયા. વિચાર કરતા કરતા કે રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચારયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ મુજ્જહાર. આ સંસ્કૃત શ્લોક છે ભર્તુહરિનો. અને એ ભમરો ગયો. ભમરો કેવો ખબર છે? ભ્રૂમ ભ્રૂમ કરી કાષ્ટ કઠિન કાપે. રાણનું લાકડું હોય ને તાર પાર નીકળી જાય. ભ્રૂમ 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 કરતો ભ્રૂમ ભ્રૂમ કરી કાષ્ટ કઠિન કાપે. કુણું અરે પુષ્પ નહીં કપાય. કુણું પુષ્પ કાપી શકતો નથી. કારણ મોહ. મોહ એટલે પશુ પંખી બધા મોહની અંદર પડ્યા. પેલા તમે જુઓ માછલું પણ પેલું કાંટામાં પકડાઈ જાય છે સ્વાદની અંદર. હરણ પણ સાંભળવાનો મોહ, એમાં ગોળીમાં ખલાસ થઈ જાય છે. હાથી પણ હાથણી કાગળની બનાવીને નીચે ખાડો એને સ્પર્શ કરવા જાય અને અંદર ભૂસ કરતો પડે. મોહની અંદર બધા મૃત્યુ. આપણે રોજ જોઈએ છે કે કેટલા ફુદ્દાઓ આકાશ અરે પેલા દીવાની અંદર આમ ઢગલો થઈને પડતા હોય. બીજા મૂર્ખાઓ જોતા નથી કે આ બધાનું મૃત્યુ આમ થયું, તો બીજા આવે. આટલી તો સમજણ આવી જોઈએ ને કે આ જો આ બધું ગયા પડ્યા તો પછી આપણે બીજો ડાયો માણસ બાજુ ના જતો રહે.
ના જાય, અંદર જ પડે. તમને બધાને ખબર છે કે સંસારમાં મજા નથી, હા, તો છોકરાને વળગાડો છો કે નહીં? કોણ જાય? બધાને અનુભવ છે કે આમાં કાંઈ બરકત નથી, હેરાન પરેશાન થઈ ગયા. તો એ મોટા ઢોલ વાજા વગાડાય ને છોકરાને પણ કે તું પણ આવી જ જા. અને પેલો મારો ઉમંગમાં હોય કે આવું જ છું, વાંધો નહીં. એને પણ કેફ જબરજસ્ત હોય. એ તો બધાને અનુભવ રોજનો. મોહ, આનું નામ કહેવાય. આ મોહ સંસારની અંદર આ પડેલું છે. એક વખતે સુંદ અને ઉપસુંદ નામના બે અસુરો હતા અને કોઈ રીતે જીતા આવવાનો હતા. અમારા ત્રિલોકીને ધ્રુજાવતા હતા. બધા દેવો ભગવાન પાસે ગયા કે ભાઈ કરો કે આનું મરી ગયા, મોત કરી દીધું આ લોકોએ. તો ભગવાને કહ્યું કે આમ તો મરે એવો છે નહીં કોઈ રીતે. નવી સ્ટાઇલ કરી અમે. બધામાંથી તલ રૂપ લીધું, બધી રૂપ વસ્તુમાંથી તલ રૂપ લીધું. કેટલું બધું સરસ રૂપ થઈ જાય. અને તિલોત્તમા અપ્સરા બનાવીને એની પાસે મોકલી. અને પેલા તો બે પાગલ થઈ ગયા. પેલો કે હું પરણું, પેલો કે હું પરણું. કન્યા કે નક્કી કરો, એક ને પરણું, બે નહીં. આમાં નક્કી થતું હશે? મારી બે મરી ગયા. પેલો કન્યા અનટચડ પાછી જતી રહી. ભગવાને કહ્યું લાવો દેવો લઈ જાઓ. આવું થાય છે. એક અસુરને એમ થયું કે આપણે તપ કરીએ અને ભગવાન પ્રસન્ન થયા મહાદેવ. અને એવું વરદાન એ કે જેના માથા ઉપર હાથ મૂકવું એ મરી જાય. ભગવાને તથાસ્તુ કહ્યું. અને થોડું સાચું છે ખોટલામાં ટ્રાય કરું. શિવજીના માથા ઉપર ટ્રાય કરું, સીધો જ. બીજો ક્યાં હોદવા જવો કૈલાસમાં, અને આ પાર્વતીને લેતો જવો એમ દક્ષિણામાં. એવી પ્રકારની ભાવનાથી આ પ્રમાણે પ્રયત્ન કરવા ગયો. અને શંકર ભગવાન ગભરાણા કે મારું તો વરદાન અમોઘ છે અને આ માર્યા પાર કરશે. એટલે દોડ્યા આ પાછળ કૈલાસ ટુ કર્ણાટક. કર્ણાટકમાં પેલું હેલિબીડના મંદિરો છે, અમે ગયા છીએ. ત્યાં બહુ અદ્ભુત કોતરણી છે. દુનિયામાં કોઈ જગ્યાએ એવી કોતરણી નથી. જ્યાં જ્યાં બધી કોતરણી થઈ જાય એની જ કોપી થાય. એટલે એવી અદ્ભુત પ્રકારની કોતરણીના મંદિરો અત્યારે ત્યાં છે. પણ મૂળ કથા ત્યાં છે. એ ત્યાં પહોંચ્યો. અરે ભગવાન કૃષ્ણ શંકર પહોંચ્યા ત્યાં. એ વખતે વળી કંઈક વિષ્ણુ ભગવાન ત્યાં નીકળેલા. એ કે શું છે શંકર આટલું બધું આમ દોડતા આટલું બધું? એ કે વાત કરવા જેવી નથી. પણ શું છે? પણ કે પાછળ પડ્યો છે. કે શું આવું વરદાન? કે આવું અપાય કે અપાઈ ગયું, પણ હું કરું? તો પછી કે તમે એમ કરો, અહીં આરામ કરો, હું કેસ પતાવું છું. બરાબર? નહીં પતાવો, તમને પતાવશે. એ કે તમે જુઓ ને. એટલે એ છુપાઈ ગયા વૃક્ષની પાછળ. અને વિષ્ણુએ એક સ્વરૂપપતિ કન્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું. બધાની આ જ હોય છે ને. દરેકને જે કહે છે ને એનું જે નબળાઈ, વીકનેસ અંગ્રેજીમાં કહે છે, આ જ હોય. એટલે પેલો શું નથી હું જવાદાન શંકરને આપણે આને પરણી લઈએ. એટલે કંઈક તું મારી સાથે લગ્ન કર, કે કરી નાખીએ, પણ હું નચાવું એમ નાચવાનું. ત્યારથી શરૂ થયું હશે ને એવું. એટલે પછી એ તો બધા જુદી જુદી મુદ્રાઓ શરૂ થઈ. અને એક મુદ્રા એવી આવી, આમ આવી. એટલે ફોળે આમ કર્યું. એટલે પોતાનો હાથ પોતાના માથા ઉપર આવી ગયો. પતી ગયું. શંકર ખુશ થયા. પછી ભગવાન ત્યાં વિષ્ણુ સ્થિર થઈ ગયા. અત્યારે મંદિર છે, તમે કોઈ ગયા નહીં હોય અહીં બેઠેલામાંથી તો ખબર નહીં. પેલું હેલિબુડનું મોઢું સ્ત્રીનું છે અને શરીર પુરુષનું છે. ચન્ના કેશવની મૂર્તિ આજની તારીખે પણ ત્યાં છે. એટલે કહેવાનો અર્થ મોહની અંદર મૃત્યુ. ભાવાર્થ આટલો ટૂંકમાં. મોહમાં મૃત્યુ. આ એકાદશીની કથા સમજવા જેવી છે. મોહમાં મૃત્યુ. અને માર્યો કઈ રીતે બોલો? એને કેવી રીતે? એકાદશી સ્ત્રી એણે અસુરને માર્યો. નવું જ કહેવાય. સ્ત્રીએ પુરુષને મારી નાખ્યો. એટલું બધું આમ તો અત્યારે થાય છે ઘણી જુદી જુદી રીતે. પણ આ એ જમાનામાં આવું બનેલું. શરૂઆત ત્યાંથી થઈ જશે કે સ્ત્રી પણ પુરુષને મારી શકે. એટલે એ કેવી રીતે થયું? તો એ સ્ત્રી કોણ હતી? એકાદશી. એકાદશી ખબર પડી 10 ઇન્દ્રિયોને 11મું મન. એને સંયમમાં રાખ્યું. એમાંથી શું બન્યું? એકાદશી. અને એમાં તાકાત આવી. શેની તાકાત આવી? સંયમ. સંયમમાંથી શું થયું? શક્તિ. સંયમમાંથી શું થયું? સ્ત્રીને પણ શક્તિ કહે છે ને. સંયમમાંથી શું ઉત્પન્ન થઈ? શક્તિ ઉત્પન્ન થઈ. આપણે જે છે ને સૂર્યના કિરણો છે ને, ભર તાપમાં જઈએ તો કે માથું હળગાઈ ના દે. પણ તમે શિયાળાના કોમળ સવારના કિરણો બિલોરી કાચમાં ભેગા કરો ને તો નીચે રૂમ મૂકો શું થાય? આગ લાગે છે ને. કેમ એમ? શું થયું? છૂટા કિરણોને શું કર્યા? ભેગા. તો કઈ શક્તિ ઉત્પન્ન થઈ? દાહક શક્તિ. આ તો ક્લાસ જેવું જ થોડું. દાહક શક્તિ ઉત્પન્ન થઈ. એવી રીતે લેઝર રેઝ, બીજું કંઈ નથી. એક ભેગા કરે રેઝ તો એની અંદરથી લોખંડને પણ કાપી નાખે એટલી શક્તિ થાય. એ શું થયું? લેઝર બીમ્સ. લેઝર બીમ્સ એ પણ આ જ છે. કિરણોને ઘનીભૂત કરવા. ઘનીભૂત એટલે કોન્સોલિફાઈડ, આમ ભેગા કરી દેવાના.
તેની અંદરથી શક્તિ ઉત્પન્ન થઈ જાય. હવે જેમ પેલી મશક હોય ને આપણે પાણીની, અને એના 11 કાણા હોય, મશક બરોબર આખી ભરચક ભરી હોય, એમ પબેડા જેવી થઈ હોય, અને પછી 11 કાણા ખોલી નાખો તો શું થાય? થઈ જાય. આપણી દશા એવી જ છે. આપણા અંદર બધી શક્તિ છે, આપણામાં અનંત શક્તિ ભરેલી છે, પણ 11 કાણા ખુલ્લા છે. 11 કાણા ખુલ્લા છે, જે 10 ઇન્દ્રિયોના 11મું મન ખુલ્લું છે. શક્તિ ક્યાં રહે? પછી કંઈક બીડી છોડ નહીં બને, નહીં થાય. એટલે કે મંદિર આવો બહુ મુશ્કેલ, બધામાં પાણી બેસી જાય, એનાથી કશું થાય નહીં. શેકેલો પાપડે ભાંગે નહીં, કશું કરી શકે નહીં. એનું કારણ ખબર પડી. શું કારણ? ઇન્દ્રિયોનું જે આત્મજળ એ બધું સ્રવી ગયું. આત્મજળ છે ને, જેને આત્મબળ કહીએ, એ બધું નીકળી ગયું છે. એટલે એનાથી કશું જ થાય નહીં, કંઈ ના થાય એવી પરિસ્થિતિ આપણી છે. આપણે પોતે જનરેટર છીએ. અહીં બેઠેલા છે ને, આપણે અત્યારે લાઇટ જાય તો શું કરીએ છીએ? જનરેટર કરીએ. તો જનરેટ કરીએ એટલે અંદરથી લાઇટ, વીજળી ઉત્પન્ન થાય, અને આ બધું ચાલે જનરેટરથી. બરાબર ને? એવી રીતે આપણે પોતે પણ જનરેટર છીએ. આપણે બધા જેટલા બેઠા છીએ ને, બધા જનરેટર છે. અનંત શક્તિ છે અંદર, અનંત શક્તિ અંદર. હા, પરંતુ પેલું બધું સરવી જાય છે, જતી રહે છે. એટલે આપણને ખબર જ નથી પડતી ઘણી વખત અનંત શક્તિઓ હોવા છતાં પણ. આખું બધું છે કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણી પાસે બધી પડેલી છે, પણ એ કન્ઝર્વ થઈ નથી, એ બધી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ, બધી ખલાસ થઈ ગઈ, લીક થઈ ગઈ. એટલે આવું થાય છે. વિવેકાનંદ સ્વામી અમેરિકામાં હતા અને એક પુસ્તક વાંચવા બેસી ગયેલા. આવું બસ એમ, આવું વચનામાં જેવું, અને આમ ફટફટ વાંચે, એક એક પણ આમાં વાંચે, આમાં વાંચે, આમાં વાંચે. એટલે એ સમયની અંદર પેલા એક સજ્જન હતા અમેરિકાના, જેના ઘેરે ઉતરેલા, એમણે આમ એમને હલાયા, પણ એટલા એકાગ્રતાથી વાંચતા હતા, ખબર ના પડી. પછી પુસ્તક મૂક્યું અને પછી કે શું વાંચ્યું? કે પૂરું થઈ ગયું. કે હું પૂરું થયું? પાના ફેરવ્યા. એ કે પૂછો ને કોઈ પણ પાનું, 255 ફટ બોલી ગયા. આજના છોકરાઓને પૂછીએ કે શું છે, યાદ જ નથી રહેતું. આ એક જ પ્રશ્ન. અત્યારે પરીક્ષા વખત હવે સમય થયો છે, બધા પુસ્તક શું છે વાંચીએ છીએ પણ યાદ જ નથી રહેતું. એનું કારણ શું છે? કારણ આટલું જ છે. કારણ કે જે બધા પતંગિયાઓ જોયા આવે આખો દાડો, પુસ્તક ખોલે એ જ આવીને ઊભા રહે. હું પછી યાદ રહે? એના બાપનું કપાળ યાદ રહે? કશું યાદ ના રહે. એટલે વિવેકાનંદ સ્વામી કહેતા કે મેં 12 વર્ષ બ્રહ્મચર્ય પાડ્યું. કેટલું? 12 વર્ષ. પછી એમાંથી મેધા નાડી ખોલી ગઈ. કઈ? મેધા. મેધા, મેઘા નહીં. પેલા કહે છે ને મેઘા પાટકર બોલે, પણ મેઘા ને પણ મેધા છે. થાય એટલે મેધા એટલે બુદ્ધિ. એટલે એ નાડી ખોલી જાય એટલે ફોટોગ્રાફિક મેમરી થઈ જાય. કેવી થઈ જાય? ફોટોગ્રાફિક. આમ ફોટો પડીએ ને આપણે, ફોટો તો આમ જ પડે છે ને, આમ ફટ 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 એવી રીતે પાનું આખું આમ અંદર આવી જાય, આખું પાનું. આપણે 10 વખત વાંચીએ તો નંબર ખબર નહીં, હું કયું વાંચ્યું તે ખબર ના. એટલે આવી પરિસ્થિતિ આપણી છે. એટલે પછી આપણે કંઈ કશું પ્રાપ્ત કરી શકતા નથી. જેમ ગાંધારીએ છે ને શું કર્યું હતું? પાટા બાંધ્યા હતા. તો શું થયું? શક્તિનો સંચય થયો. કોઈ પણ ઇન્દ્રિય છે ને, એને તમે કંટ્રોલમાં કરો ને એક પણ, તો એની શક્તિ બીજામાં ડાયવર્ટ થઈ જાય, નાશ ના થઈ જાય, પણ બીજામાં ડાયવર્ટ થઈ જાય. જો ઘણા આંધળા હોય ને તો બીજી કળામાં પારંગત હોય. આંધળા હોય ને ગાવામાં વગાડવામાં હોશિયાર હોય, કારણ કે એને વૃત્તિ પછી સરળ આમ એમાં જ રહે, અને બોલો બાલા મારા કરતો હોય ને એટલે કે ઠેકાણો ના પડે. એટલે એ દ્રષ્ટિથી એને દુર્યોધનની સામે જોયું તો કેવો બની ગયો? વજ્રનો. પણ બોલો લંગોટ પહેરાવી દીધો જાંગીઓ ફૂલનો, એટલે અહીં માર્યો એટલે મરી ગયો. નહીં તો અત્યારે પણ હોતે. પણ એ ભગવાનની કૃપા. અરે બીજા ગણાયા છે દુર્યોધન જેવા, કે અહીંયા આપણને એની જગ્યા ખાલી પાડી નથી. છે જ ને, બધા છે જ જુદી જુદી પ્રકારની વ્યક્તિઓ. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે સંચયની અંદર શક્તિ, તમે જેટલો સંયમ કરો, સંચય કરો, તો એની અંદર શક્તિ ઉત્પન્ન થઈ જાય, જબરજસ્ત શક્તિ. તો એકાદશીની અંદરની આ કઈ વાત આવી? પૌરાણિક વાત આવી, પુરાણની. હવે ધર્મની વાત આપણે 3 જોઈશું, યાદ રાખજો, કંઈ યાદ રહેતો. પૌરાણિક સંદર્ભ કથા, ધાર્મિક કથા અને આધ્યાત્મિક કથા. આપણે તો 3 જ વસ્તુ સમજીએ છીએ. કઈ સમજીએ છીએ? નિર્જળા, નકોડી, ફરાળી. આનાથી આગળ ગતિ આપણી થઈ નથી. આ વચનામૃત આપણને આગળ લઈ જાય છે, ઠેઠ આગળ લઈ જાય છે. પૌરાણિક પૂરી થઈ ગઈ. હવે આવે છે ધાર્મિક. તો શ્રીજી મહારાજે કહ્યું
એક આ વચનામૃતમાં કે એકાદશીનું વ્રત કરવું એ દિવસે 10 ઇન્દ્રિયોને આહાર કરવાની. શ્રોત, ત્વક, ચક્ષુ, રસના, ગ્રાણ, વાક, પાદ, પાણી, પાયુનું ઉપસ્થ. 10 ઇન્દ્રિયો એટલે આપણે ગુજરાતીમાં કહેવાય તો આ નાક છે, કાન છે, પછી મોઢું છે. જીભના 2 ફંક્શન છે, ખબર પડી? એક જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય એટલે જીભથી ખારું ખાટું ખબર પડે, અને કર્મેન્દ્રિય એટલે બધું બોલે, નહીં બોલવાનું બધું. એટલે 2 કામ કરે છે, એટલે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. એટલે એ દૃષ્ટિથી હાથ પગ આ પાણી પેશાબનું બધું જે હોય છે બધું થઈને 11 ઇન્દ્રિય અને મન એટલે 11 ઇન્દ્રિય થઈ. તો કહે છે કે એકાદશી કરવી ત્યારે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને કાબૂમાં રાખવું. એને આહાર એના કરવા દેવા નહીં, પરંતુ ઢોર લાંગણ કરવી નહીં. ઢોર લાંગણ ખબર પડી? ઢોર લાંગણ શું? પેલી આપણે ઢોર હોય એને એકાદશી દિવસથી નીર્યું નહીં, આપણે આપ્યું નહીં. ગાય કે ભેંસ હોય, હવે તો બધા ભેંસ હોય છે કે અહીં પટેલોમાં તો ગાય બાય નથી હોતી. એટલે એને આપણે નીર્યું નહીં, પાણી ના આપ્યું, પાકે નિર્જા કરાવવાનું અને ભાભરા કરે, અને બીજે દિવસે સવારે પાળા કરાવીએ આપણે. એટલે આપણે શું થઈ જાય કે આજે મારી ભેંસને મેં એકાદશી કરાવી, આપણે ખુશ થઈએ. હું શું કરાવ્યું? એ તો જો આપ્યું તો ખાઈ જ જાતે, આપો તો સારું, આપો તો સારું, એ રીતે જ કર્યું હોય ને, મળી જાય તો સારું, પણ આપે નહીં એટલે શું કરે? એટલે એ પ્રકારે ઢોર લાંગણ એટલે શું કે ખાલી ઉપવાસ, જેમ ઢોરે ઉપવાસ ખાલી જ કર્યો ને, ખાલી ઉપવાસ જ કર્યો, બાકી એની 10 ઇન્દ્રિયોને બધું તો ફાંફા જ મારતું હતું ને, ખબર પડી? કારણ કે એને તો મજબૂરીથી કરવો પડ્યો. એવી રીતે આપણે એકાદશી કરીએ એમાં ખાલી ખાઈએ નહીં, મેં 3 રીતને કહી કે તમે નિર્જા કરો, જે કરો એ, પણ એ દિવસે આપણે એવી રીતે એકાદશી કરી પણ આપણી આંખ ભટકતી હોય, આપણું કાન ભટકતા હોય, આપણી જીભ ગમે ત્યાં ફટકતી હોય, ગાળો બોલતી હોય ને બધું કરતી હોય, તો એકાદશી ક્યાં થઈ કહેવાય? થઈ? હા, એ ઢોર લાંગણ કહેવાય. શું કહેવાય? ઢોર લાંગણ. એટલે આ ધાર્મિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ કહે છે કે એકાદશી કેવી રીતે કરવી. આપણે શરૂઆત કેવી રીતે કરી હતી? યાદ રહ્યું? એકાદશી કેવી રીતે કરવી, રીત હોય ને, તો રીત કોઈ પણ દાખલો ગણતા પહેલાં શું હોય? એની રીત હોય. દાખલો કદાચ ખોટો હોય તો રીતના 2 માર્ક આપતા હતા અમારા જમાનામાં. એટલે રીત બરોબર સમજવી. તો આ પ્રમાણે રીત હવે અહીં મહારાજ સમજાવે છે કે એકાદશી કરવી તો એ દિવસે જે કાન છે એ કાનને એનો આહાર આપવો નહીં. શ્રોત પહેલાં, શ્રોત કાન. હવે આપણે કરીએ કે એકાદશી કરી, ભલે પાક્કી નિર્જળા કરી દીધી, પણ કાનની અંદર જો આપણે આ બધા ગીતો, નિંદા, કુથલી એ બધું અંદર પેઠું તો સમજવું એકાદશી તૂટી, એકાદશી ગઈ, એકાદશી કેન્સલ થઈ ગઈ કહેવાય. જેમ તમે જુઓ વિશ્વામિત્ર કેટલી આપણે એક જ એકાદશીનો ઉપવાસ કરીએ ને, ફરાળી, એમ તો બધા ફરાળી લગભગ, આપણે એક જ એકાદશી કરીએ ફરાળી. એણે કેટલી કરી હતી વિશ્વામિત્રે? યાદ છે કોઈને? 60,000 વર્ષ લાગટ ઉપવાસ, 60,000 વર્ષ લાગટ ઉપવાસ કરેલા. હા, આટલું બધું થાય એટલું કરેલું. પણ શું થયું? એને પછી પેલી મેનકા નાસ્તી નાસ્તી આવી, અને મેનકાનો નુપુર ઝંકાર એટલે ઝાંઝરનો અવાજ ક્યાં બેઠો? પહેલો કાનમાં. કાનમાંથી શું થયું? ઇફેક્ટ આંખ ઉપર થઈ, આંખ ખોલી ગઈ. જેમ આપણે અહીંયા આગળ કંઈક આંખો બંધ કરીને બેઠા હોઈએ અને કંઈક મધુર ગીત સંભળાય એટલે તરત ખોલી જોવા જાય શું થયું, ફટકો તો ઊભો થઈ જાય ને. એટલે એ દ્રષ્ટિથી આંખ ખોલી ગઈ, અને આંખ ખોલી ગઈ અને એમાંથી પછી મેનકાને જોઈ, એની સાથે વ્યભિચાર થયો અને એમાંથી ભ્રષ્ટ થઈ ગયા, શકુંતલા જન્મી. એનો અર્થ શું થયો કે કાનની એકાદશી થયેલી હતી નહીં, કાનની નહીં એકાદશી. એટલે કાનની એકાદશી ના થઈ એટલે તૂટી ગઈ ને એકાદશી. અને આપણા આમ સંતોષ કે નિર્જળા પાકી છે, નિર્જળા પાકી, એમાં પાછું ફરક નહીં હો, એમાં ખુશ થઈ જાય આમ પાછા કે આપણે પાકી ગયેલા પણ તૂટી ગઈ. જેમ આપણે ભૂલમાં કંઈક ખાઈ લઈએ, કંઈક અમારે આજે થઈ ગયું ભૂલમાં કંઈક આવી ગયું હોય ખાવાનું અને એ ખવાઈ ગયા તો આપણે શું સમજીએ કે મારી એકાદશી તૂટી, બિસ્કિટ ખવાઈ ગયું, કંઈક ખાવું તો થાય ને કે એકાદશી તૂટી ગઈ. કેટલું બધું બળતરા થાય. પણ આ બળતરા થાય છે કે કાને કરીને મેં બધાની નિંદા સાંભળી ના, એ તો બરાબર છે, ટાઈમ પસાર થાય. હા જુદી કર કે લે મારો ટાઈમ જ છે હો, ઓકે ટાઈમ છે જ, બેઠો જ છું કે તૈયાર જ તૈયારો, કોણ જાણે કેમ. એટલે એવી રીતનું. તો જુઓ આ પ્રમાણે એકાદશી કહેવાય નહીં. આપણે સાથે સાથે લઈશું કે આ પ્રમુખ સ્વામી મહારાજ કેવી એકાદશી કરે, આપણી ગુણાતીત પરંપરા. કાને કરીને બીજું કંઈ સાંભળવાનું જ નહીં,
શ્રીજી મહારાજ અખંડ કથા વાર્તા કર્યા કરતા, અને ટાઈમ જ નહીં આપવાનો ને, એટલે એ પછી વાત કરીએ, પહેલાં આપણી બધી પતાવી દઈએ. એટલે કાનની વાત થઈ, પ્રમુખ સ્વામીને મહારાજની પરંપરાની વાત પછી કરીએ, એટલે એક સરખી આવે. શ્રોત, પછી ત્વક. ત્વક એટલે ચામડી, સ્પર્શ. હવે તમે જુઓ, ભરતજીએ કેટલા વર્ષ બધું તપ કર્યું, પણ પેલા મૃગલામાં પ્રેમ થઈ ગયો, એકાદશી ગઈ કે નહીં, બધું પતી ગયું. શ્રોક, ત્વક, ચક્ષુ. આંખની એકાદશી બહુ અઘરી છે. આંખની એકાદશી બહુ અઘરી. આમ તો નિર્જળા કરીએ, ઘણા એવા હોય છે ઊંઘે નહીં, કેટલા સુધી જાગરણ કરે, કોઈ 12 વાગ્યા સુધી, કોઈ સૂર્ય એવા હોય છે કે આખી રાત પણ કરનારા મેં જોયા છે, સવાર સુધી એકાદશી જાગરણ કરે. એક જણાનો સંકલ્પ થઈ ગયો કે આપણે જાગરણ કરવું ગમે તેમ કરીને, પછી વિડીયો પાર્લરમાંથી છે ને 5-7 વિડીયો લઈ આવ્યો સિનેમાની બધી, અને ઠેઠ સવાર સુધી વાંધો આવ્યો ને એના કરતાં હોઈ ગયો તો વાંધો આવત. આવું થાય, આપણી એકાદશી બધી આવી થાય. તો એનો અર્થ તો કંઈ રહ્યો જ નહીં ને, સમજણ ભાઈ, કે ગયો એકાદશી તૂટી ગઈ કહેવાય, પણ આપણને આ સમજણ પડતી નથી કે અમારી એકાદશી તૂટી ગઈ. એટલે આ પ્રમાણે, એટલે એકાદશીનું કીર્તન છે, જો સાંભળજો. એમાં કેવું લખે છે કે જાણે માત સમાન પર નારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કેદી નવતજે રે, હરિજન હોય તે હરિને ભજે રે. આમાં આવ્યું એકાદશીમાં કે સિંગોડાનો શીરો કરે જ્યારે લોલ, કે પછી કંઈક રાજગરાના પૂરીઓ કરીએ રે લોલ, એવું આવ્યું કંઈ કોઈ જગ્યાએ લોલમાં? હા, કોઈ જગ્યાએ આવતું નથી. કે પછી આ શ્રીખંડ ખાઈએ રે લોલ, બાસુદી ખાઈએ રે લોલ, બધું ફરાળી છે ને આ બધું, પણ આવું તો મારું એક કીર્તનમાં આવતું નથી એકાદશીના. આમાં તો આંખને નિયમમાં રાખવી, જાણે માત સમાન પરનારને, એટલે શ્રોત ચક્ષુ. આંખને નિયમમાં બહુ અઘરી છે. પરાશર આટલા મહાબુદ્ધિશાળી હતા, પણ મત્સ્યગંધાની સામું જોયું, પતી ગયું, બધું તપ બપ ખલાસ થઈ ગયું. ખલાસ થઈ ગયો ને, તો આ એકાદશીની તકલીફ આ બધી છે. એટલે આ વાત આવી. પછી કે શ્રોત, ત્વક, ચક્ષુ, આંખની વાત, આંખના નિયમની વાત જ. શ્રોત, ત્વક, ચક્ષુ, રસના, જીભ. જીભને વશ કરવી બહુ અઘરી. આજે તમે જુઓ કે ઘણા ફરાળ કરે, બરાબર છે, એકાદશીમાં અમે એવું માનીએ છીએ કે એકાદશી તો નિર્જળા કરવી, નંબર 1 હકીકત છે. ન રહેવાય તો પાણી પીવો, એનાથી ન રહેવાય તો જ્યુસ પીવો, અથવા મગફળી ખાઓ. કોઈ ગરીબ હોય તો બિચારો મગફળી ખાય, કોકને પોસાતું હોય તો 2 કેળા સવારે, 2 કેળા સાંજે, 2 બપોરે. આપણે 100% ખાતરી આપીએ કે સવારે મરી નહીં જાય. બીજી રીતે હાર્ટ એટેક આવે મરી ગયો જુદી વસ્તુ છે, પણ આ ખોરાક અપૂરતો લીધો ને મરી ગયો, એ નહીં મરે એવી ખાતરી આપણે ચોક્કસ આપીએ. જ્યાં વરદાન આપી દઈએ, મરી જાય એટલા મરેલા, હા, બધું ચાલે. પણ પછી એટલા બધા ફરાળ, એટલા બધા થાય, ઓહો હો 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 હો, હદ વગરના ફરાળ. પેલા શિવરાત્રિના દાડા ગોઠવાય છે ને, એટલા બધા ફરાળ કરવા માંડે, અને કે આપણે એકાદશી કરી, એના કરતાં ખાઈ લીધું હતું સારું હતું. રોટલો મોંઘી પડે પાછું આમ જુઓ તો મોંઘી પણ હોય છે. એટલે એવી એકાદશીનો કોઈ અર્થ નહીં. એટલા માટે કહ્યું કે એકાદશીમાં જીભને નિયમ મનમાં રાખવી. 2 ફંક્શન યાદ રાખજો. અત્યારે આપણે જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ છીએ, જીભને નિયમમાં રાખવી. એટલે કહ્યું કે મધ્ય માંસ હરામ જેને નવ ખપે રે, જીભે રાત દિવસ હરીને ભજે રે. 2 આમાં ફંક્શન આવી ગયા. મધ્ય માંસ ન ખાઈએ તો નથી ખાતા આપણે, પરંતુ બીજા ત્રીજા બહારનું ખાણી પીણીમાં ન પડીએ તો એકાદશી થઈ કહેવાય. પણ આપણે બધું ખાધા રાખીએ તો કોઈ એકાદશીનો કોઈ અર્થ નથી. અને જીભે રાત દિવસ હરીને જપે રે. જીભથી શું કરવાનું? આખો દિવસ એકાદશી દિવસ આ કરીએ જ છે ને, આ સવારથી ઉપડ્યું ભજન કીર્તન ઠેઠ સુધી કર્યા કરવાનું. એટલે ભજન કીર્તન કરવું. પણ આપણે જીભથી નિંદા કરીએ તો એકાદશી તૂટે કે નહીં? હા, એકાદશી તૂટી જાય. રામાયણની અંદર કહ્યું છે તુલસીદાસે કે પર નિંદા સમ નહીં અધમાઈ. પારકી નિંદા કરવી એના જેવી કોઈ અધમાઈ નથી. અધમ. હવે આ પરિસ્થિતિ શાના જ થાય? જીભથી થાય છે ને. તો એ આપણે આ બધા બપોરે ઇન્ટરવલ પડે અને એકબીજાની કોથલી કરવા બેસીએ એકાદશી પસાર કરવા, તો એનો કોઈ અર્થ રહેતો નથી. તો આ પ્રમાણે ગંધ, અજામિળ જેવો મહાપવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ પેલા વેશ્યાના અંબોડામાં જ પડી ગયેલું ફૂલ ઊંઘ્યું
અને પતી ગઈ કથા. એટલે આવું બને છે. અને હાથ પગ આ બધી ઇન્દ્રિયો છે એ પણ ભગવાન તરફ ચાલવી જોઈએ. પણ કોકને એકાદશી દિવસે ઘણા ગુસ્સે થઈને લાફો મારી દે તો એ કંઈ અર્થ નહીં, અને પછી પગ સિનેમા તરફ જતા રહે તો પણ એનો અર્થ નહીં. એટલે આ 10 ઇન્દ્રિયો અને 11મું મન, એમાં શ્રીજી મહારાજે કહ્યું એકાદશીના દિવસે મનને વિશે કામ ક્રોધાદિક ભૂંડા ગાંઠ થવા દેવા નહીં. આ તો બહુ અઘરું આવ્યું ને, સૂક્ષ્મ. પેલું ફિઝિકલ આવ્યું, હવે શું આવ્યું? મેન્ટલ. હવે શું આવ્યું? મેન્ટલ, મનથી. હવે મનની અંદર કામનો ગાંઠ નહીં, ક્રોધનો ગાંઠ નહીં, લોભનો ગાંઠ નહીં. અરે બહુ અઘરું, હદ થઈ ગઈ. આ તો બહુ બહુ વેરી ડિફિકલ્ટ. ત્યારે આવું કંઈક થાય તો સમજવું કે આપણે એકાદશી થઈ. સમજણ પડી? હવે કેવી અઘરી થઈ. હવે આપણે શરૂઆતમાં તો થયું કે આ તો મારું પુણ્ય બહુ મળી જાય છે. ઓહો, અશ્વમેધનું પુણ્ય થઈ ગયું ને, રાજસુ યજ્ઞનું પુણ્ય થઈ ગયું ને, ઓહો કોટી ગાયોનું પુણ્ય થયું, કપાળ પુણ્ય થયું. આ રીતે કરીએ તો પેલામાં તો કંઈ નહીં, જેવા ભાઈના કોદરા એવી ભાઈની હિંગ, પછી એવું જ થાય, એમાં કંઈ બરકત આવે નહીં. એટલે આ ધાર્મિક એકાદશી, આ હજી ધાર્મિક છો, આધ્યાત્મિક તો હવા આવશે, પણ આ ધાર્મિક એકાદશી, તો આવી એકાદશી થવી જોઈએ. એટલે અહીં શ્રીજી મહારાજે આપણને આ વચનામૃતની અંદર આવી પ્રકારની એકાદશી કરવાનું કર્યું. તો આપણા મનમાં એમ થાય એકાદશી ક્યારે આવે? 15 દિવસ. એટલે 14 દિવસ જેમ કરતા હોય એમ કરવાનું. એક જ દિવસ આ પ્રોગ્રામ કરવાનો. શું કહેવાય? આજે પ્રોગ્રામ એક જ દિવસનો. પછી બીજું અમને એક વખત થયેલું, પેલો આપણે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવમાં યોગ યજ્ઞ રાખ્યો હતો આપણે, અથવા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં યોગ યજ્ઞ, અને નિયમો હતા કે સિનેમા ન જોઈ, બહારનું ન ખાવું, આમ તેમ બધા 20 નિયમો હતા. કંઈ એક ભાઈ આયા કે સ્વામી હવે આજે કાલે પૂરું થાય છે, હવે કાલથી બધી છૂટી ને આવું કે તેવું જ ને. આ તો માંડ માંડ સાચવ્યું છે ત્યાર સુધી. એટલે એ પછી કોઈ અર્થ નહીં. ટેવ ના પડી કે શાની પડે, રાહ જ જોતા હતા, દિવસ ગણતા હતા, કલાક ગણ્યા પછી છેલ્લે. એટલે આવું બધું થાય. એટલે એવો અર્થ નહીં. એટલે શ્રીજી મહારાજે જાણતા હતા કે આવો અર્થ કરશે લોકો, આવો અર્થ ચોક્કસ કરશે જ. કે મહિનામાં 2 જ વખત આ પ્રયોગ કરવાનો, આ પ્રોગ્રામ મહિનામાં 2 જ વખત, વચ્ચે કોઈ દિવસ નહીં. પેલું પછી તો એમ ખાતા હોય ને પીવો. અમારે અમે જઈએ ને સાઉથ આફ્રિકામાં અને રોડેશિયામાં ગયેલા, અને શ્રાવણ મહિનો હતો. તો એક ભાઈ છે ને આમ પ્રમાણે આમ પાક્કો શ્રાવણ મહિનો કરો એકદમ. મેં કહ્યું શ્રાવણ મહિનો તમે કરો? હા, કે 12 મહિનામાં પાક્કો શ્રાવણ મહિનો કરવાનો, એમાં કોઈ દિવસે બીજું ખાવા પીવાનું નહીં. મેં કહ્યું બીજું એટલું શું લે, અમે એમ તો નથી ખાતા. નહીં, કે એ દિવસે એ શ્રાવણ મહિનો મીઠ નહીં ખાવાનું, શ્રાવણ મહિનો મીઠ નહીં ખાવાનું, ગુરુવારે પણ નહીં. કેમ? બાકીના મહિનામાં ગુરુવારે પણ નહીં, પાક્કું પાળવાનું. મેં કહું પછી બીજે તો ખાવું જ પડે ને. કે તો શ્રાવણ પવિત્ર, તો ભાદરવામાં પુણ્ય થાય છે પાંચ ખાવાથી, અને ગુરુવારે નહીં ખાવાનું, શુક્રવારે ખાવાનું. એટલે આવી ટાઈપના પણ હોય છે બધા. એટલે આવો અર્થ થવાનો એમ માનીને શ્રીજી મહારાજે પ્રથમનું 38મું વચનાત્મા શું લખ્યું કે 2 વખત એકાદશી મહિનામાં આવે, બરોબર છે, પણ ભગવાનના ભક્તે તો 12 મહિના એકાદશી કરવી. શું આવ્યું? 12 મહિના. સમજણ પડી? હવે શું આવ્યું? 12 મહિના એકાદશી કરવી. પ્રથમનું 38મું વચનાત્મા. તો આપણને બીજો પ્રશ્ન થાય કે મળવા રોજનું રોજ ફળાર મળી ગયા ને, નિર્જળા બધું. તો શ્રીજી મહારાજે નિરૂપણ કરેલું છે કે આ પ્રાણ છે ને, આપણામાં શું છે? પ્રાણ. બરોબર? પ્રાણનો શાનો આહાર છે? અન્નનો. પ્રાણનો શું જોઈએ? અન્ન. જે અન્ન ના આપે તો પ્રાણ જતો રહે. જેમ પેલા સંથારો કરે છે ને બધા જૈન લોકો, ખબર છે? સંથારો એટલે શું ખબર? ઉપવાસ ખેંચ્યા કરે, અને પાણી નહીં, અન્ન નહીં, પછી શું થઈ જાય? મરી જાય. અને કોઈ પાણી માગે તો આપે નહીં, કે ધન તમારી વાણી, આગળ સરોવર ભર્યા છે, પાણી મરું છે એનું આપે નહીં પાણી. એટલે એ જૈન લોકોનું એવું હોય છે, સંથારો. એટલે બધું ખાવાનું પતી જાય એટલે માણસ ઓટોમેટિક, જેને અન્ન ઉપરથી રુચિ ઉતરી ગઈ એટલે સમજવું કે જવાનું. ઘણા લોકો કહે ને કે સ્વામી બાપા બસ હવે અમને ધામમાં લઈ જાઓ, ધામમાં લઈ આવે છે. આપણે કે લાડુ કે 2 તો ખાઉં છું, તારો કપાળ જવાનો 2 લાડુ પચાવે છે, અને પછી પ્રાર્થના કરવા આવ્યો કે બાપા મને હવે ધામમાં લઈ જાઓ. કપાળ ધામમાં જવાનો, અન્ન ઉપરથી રુચિ ઉતરે ને જેની, એ જ ધામમાં જાય, બીજો કોઈ જાય નહીં. બાકી જુદી જુદી રીતે જાય છે. સામાન્ય વસ્તુ તો જુદી છે, પણ આમ જનરલ વાત કરું છું. બાકી તો એક્સિડન્ટમાં જાય છે, હાર્ટ એટેકમાં જાય છે. વાત એક જનરલ વાત કે અન્ન ઉપરથી રુચિ ઉતરી જાય એટલે સમજવું કે પત્યું, હવે ઉપડી જશે. તો પ્રાણને શાનો આહાર થયો?
અન્નનો, ખબર પડે, પ્રાણને અન્નનો આહાર છે. એટલે કેવું છે 15 દિવસે એ આહાર નહીં આપવાનો. શું કયો આહાર નહીં આપવાનો? પ્રાણને એ રીતે. બાકીના બીજા દિવસ તો પાછો આપવાનો. 12-13 હોય તો પાછું ખાવાનું. પણ પેલો તો નહીં જ. પેલો જે 10 ઇન્દ્રિય ને 11માં મનનો તો નહીં જ. એકાદશીએ પણ નહીં અને 12સે પણ નહીં, શ્રાવણ મહિનામાં પણ નહીં અને ભાદરવામાં નહીં, ગુરુવારે પણ નહીં અને શુક્રવારે પણ નહીં. એ પાકું થયું કહેવાય. સમજણ પડી? તો આનું નામ શું કહેવાય? એકાદશી. આ 12 મહિનાનું થઈ ગયું એટલે આને વ્રત કહેવાય. શું કહેવાય છે? વ્રત. ખબર પડી? ઉપવાસ અને વ્રત. વ્રત છે. વ્રત કહે છે ને, મેં વ્રત લીધું છે. એટલે વ્રત એટલે શું? જિંદગી પર્યંત પાળિયાનું નામ શું કહેવાય? વ્રત. એક નક્કી કર્યું છે કે આ મારે આ સિદ્ધ કરવું જ છે. આ સિદ્ધ નહીં કે વ્રત કહે છે પણ લેવાનું કહે છે. ઘણા ગુજરાતીમાં પણ શબ્દ કહેવાય છે. આમ ટેક લે છે. શું કહે છે? અડક કહે છે. એવું બધું કહે છે ઘણા. એટલે આ પ્રમાણે આ વ્રત કહેવાય છે. એકાદશી શું કહેવાય છે? વ્રત કહેવાય છે. ઉપવાસ એટલે શું? ઘણી વખત ઉપવાસનો સામાન્ય અર્થે ભૂખે મરવું થાય, ડોર લાંગડ જેવું ના થઈ જાય, એટલે એકાદશીનું વ્રત કહેવામાં આવે છે. એ બધું થોડું આ બધું સમજવા જેવું છે. એટલે આ પ્રમાણે આવી વાત થઈ. હવે આપણે જોઈએ કે આવી એકાદશી આપણે તો કરીએ છીએ. હવે એક પછી મહારાજ મધ્યના 8મામાં આધ્યાત્મિક અર્થ કહે છે. આધ્યાત્મિક અર્થ કે એકાદશી કરવી એ દિવસે જ્ઞાન યજ્ઞ કરો અને શું કરો? યોગ યજ્ઞ. કેટલા યજ્ઞ કરવાના? 2 યજ્ઞ. પેલા બધા અશ્વમેધ અને રાજસૂય મૂકી દો બાજુમાં. આ નવા યજ્ઞ આવ્યા. એમાં કંઈ પેલું કરવાનું ના રહ્યું. નહીં તો પેલું તો કેટલું જીતવું પડે ને કેટલી બધી સામગ્રી લાવવી પડે, ત્યારે માંડ યજ્ઞ થાય. રાજસૂય અને પેલું વાયરો નીકળી જાય. પણ આ તો સામાન્ય જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ. એમાં યોગ યજ્ઞ જોઈએ. તો યોગ યજ્ઞનું શું લક્ષણ કહ્યું? આમાં આધ્યાત્મિક વાત આવે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન, એને હોમવું. યજ્ઞમાં શું કરો છો? બધું યજ્ઞમાં બેઠા છો ને, સ્વાહા સ્વાહા. જે વસ્તુ ગઈ એ પછી અંદર ગઈ, પાછી આવે નહીં. એનું નામ યજ્ઞ કહેવાય ને. જે વસ્તુ નાખી એ પછી એ ગઈ અગ્નિની અંદર. તો 10 ઇન્દ્રિયો અને 11મું મન, એને બ્રહ્મ અગ્નિમાં હોમવા. શેમાં હોમવાના? બ્રહ્મ અગ્નિમાં. તો પછી કાન કાપીને હોમવાનો, નાક કાપીને હોમવાનો, હાથ કાપીને હોમવાનો. એવું થયું? એનો અર્થ શું સમજવાનો? તો કહે છે કે બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ, ઉગવાની એને આશ નહીં. તો બ્રહ્મ અગ્નિ એટલે શું? તો કે બાપા કહેતા કે બ્રહ્મ અગ્નિ એટલે સત્પુરુષ. બ્રહ્મ અગ્નિ એટલે શું આવ્યું? હવે જો મૂળ વાત આવી. શું આવ્યું? સત્પુરુષ. તો સત્પુરુષની અંદર આ નાખવા, બાળવા. તો કેવી રીતે બાળવા? એની રીત સમજવી પડે ને. રીત બાળવાનો અર્થ સમજવાનું કે સત્પુરુષ આપણને એમ કે તારે બહારનું ખાવું નહીં, ટીવી જોવી નહીં, કૂથલી કરવી નહીં, નિંદા કરવી નહીં, અભાવ ગુણ લેવો નહીં. આ બધા જે નિષેધ કરે ને, દારૂ પીવો નહીં, માંસ ખાવો નહીં, વ્યભિચાર કરવો નહીં, આ બધું શું ના પાડી? હા, તો આ બધી વસ્તુ આપણને ગમે છે. આપણને આ બધું ગમે છે. બહારની વસ્તુઓ ગમે છે, હરવા ફરવાનું ગમે છે, બીજું ત્રીજું બધું ગમે છે. હવે કહે છે કે આ ન કરવી એટલે એનો હોમ કરો. ન કરવી એનો અર્થ શું થયો? હોમ કરવો. હોમ કરવો એટલે સળગાઈ દેવાની. એને શું કરવાની? સળગાઈ દેવાની. જો તમને ખ્યાલ હશે ગાંધીજીના સમયનો પ્રસંગ, ગાંધીજીએ સ્વદેશી ચળવળ ચલાવેલી. આ બાજુ બેઠેલાને ખબર હશે કોકને. કઈ સ્વદેશી ચળવળ હતી? સ્વદેશી ચળવળ. એટલે પરદેશી વસ્તુઓનો શું થતો હતો? બહિષ્કાર. યાદ છે? પરદેશી વસ્તુઓનો બહિષ્કાર. પરદેશી કપડાં નહીં પહેરવાના, પરદેશી નોકરીઓ નહીં કરવાની, એટલે સરકારી નોકરી નહીં, એવું બધું કરેલું. એટલે પરદેશી વસ્તુનો બહિષ્કાર. એવી રીતના એનું નામ શું કહેવાય? હોમ. એનું નામ શું કહેવાય? હોમ. હળગાવતા ખરા ઘણી વખત તો પરદેશી વસ્તુઓની હોળીયા કરતા. એવી પ્રકારનું પણ ચાલતું. ઘણા લોકોએ પરદેશી નોકરીઓ પણ છોડી દીધેલી કોલેજની. ગુજરાત કોલેજમાં ને બધા એના માટે પછી ગુજરાત વિદ્યાપીઠ કરી એમણે. એટલે એ બધી કોલેજની પરદેશી કોલેજની નોકરીઓ પણ છોડેલી. ભલે હિન્દુસ્તાનમાં કોલેજો હતી પણ પરદેશી હતી, તો એને છોડી દીધેલી. એટલે એમનું અર્થ શું સમજણ પડી આમાં મારી બધી વાતમાં? કે ગાંધીજીના ગમતામાં રહ્યા. શું થયું? ગાંધીજીના ગમતામાં. પોતાની મનગમતી વસ્તુઓનો ગાંધીજીને ગમતું નહોતું એટલે એનો ત્યાગ કર્યો. આ ભાવાર્થ આવો થાય કે ગુરુના ગમતામાં રહેવું, મનગમતું ત્યાગ કરવું. એનું નામ શું કહેવાય? યોગ યજ્ઞ. હવે યાદ રહ્યું? મનગમતું છોડી અને ગુરુના ગમતામાં રહેવું, એનું નામ શું કહેવાય? યોગ યજ્ઞ. જેમ બધાએ પોતાના કપડાં ને બધું હતું, સારું લાગતું હતું વિદેશી, પરંતુ ગાંધીજીને ગમતું નહોતું, તો એ લોકોએ ગાંધીજીની ભક્તિને લઈને ત્યાગ કર્યો. એવી રીતે પ્રમુખ સ્વામીને ટીવી, રેડિયો કે બધી કોથલી કે એવું બધું ગમતું નથી, તો પછી આપણે એનો ત્યાગ કરીએ એટલે એનું શું થઈ ગયો?
ઓમ. શું થઈ ગયો? આ ઓમ. ખ્યાલ આવ્યો? આ ઓમ થઈ ગયો. એટલે આનું નામ કહેવાય યોગ યજ્ઞ. આ કેવો થયો? યોગ યજ્ઞ. હવે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞને શું કહેવાય? કે કોઈ એમ કે છે વચનાત્મા કહ્યું કે અંતરદ્રષ્ટિએ કરીને વર્તવું, એનું નામ શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. હવે અંતરદ્રષ્ટિ એટલે શું પાછો? આ એક જાતનો પેલો છે ને ક્લાસ છે, વચનામૃત ક્લાસ. અંતરદ્રષ્ટિ એટલે શું? બોલો, કોને ખબર છે? હવે ઊંડું જોવાનું એમાં તો અંધારું દેખાશે. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું કે ભગવાન સંબંધી કથા, વાર્તા, કીર્તન જે બધું કરીએ એ બધું શું કહેવાય? અંતરદ્રષ્ટિ. અને એનું નામ શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. ખ્યાલ આ તો મેથેમેટિક્સ જેવું છે, આપણે બધા ભણેલા છીએ. એટલે અંતરદ્રષ્ટિ એટલે ભગવાન સંબંધી કથા, વાર્તા, કીર્તન, એટલે આ જ્ઞાન યજ્ઞ. એટલે એકાદશીએ શું કરવાનું? યોગ યજ્ઞ કરવાનું એકાદશી એટલે. અને એકાદશી એટલે શું કરવું? જ્ઞાન યજ્ઞ. તો કથા, વાર્તા, કીર્તન જીવનભર કરવાનું છે. તો ઠીક છે, આપણી વ્યવસ્થા માટે આપણે દિવસ આપણું શું કહેવાય, આપણી ફરજ પ્રમાણે નોકરી ધંધો બધું કરીએ, પણ બાકીનો સમય આમાં. તો આ પ્રમાણે યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કર્યા કરવાનું. શું કરવાનું? કર્યા કરવાનું. લઈને આવે એકાદશી ઉજવે. એકાદશી ઉજવે છે ઘણા કે અમે 40 વર્ષથી એકાદશી કરી, હાથ છૂટ્યા લપ ગઈ. એટલે આ પ્રમાણે ઉદ્યાપન કહે છે, એટલે ઉજવણું કહે છે એકાદશીનું. એટલે પછી આપણે સમજીએ કે આપણે એકાદશીનું વ્રતનું પુણ્ય મળી ગયું એમ માની લે છે લોકો. પરંતુ અહીંયા આગળ શ્રીજી મહારાજ ઉજવણું જુદું કહે છે. શું કહે છે ખબર પડી? કે આવી રીતે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ કરતા કરતા શું આવ્યું? કરતા કરતા પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એને વિશે પરબ્રહ્મનું દર્શન થાય. જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો કે માયા જીવ ઈશ્વર ના જાણે મર્મને રે, રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કે દિનવત જે રે, હરિજન હોય તે હરિને ભજે રે. જો આ જ્ઞાન યજ્ઞનો આ એકાદશીનો આધ્યાત્મિક અર્થ આવ્યો. કયો આવ્યો? કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એને વિશે શું દેખાય? પરબ્રહ્મ. એકાદશી કરતા 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 10 ઇન્દ્રિયો અને 11મું મન, એને ગુરુની સાથે એકાત્મતા કરી દઈએ, એને સાથે ગુરુની સાથે. એટલે સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનતા માનતા આપણને જ્યારે આપણા સ્વરૂપની અંદર પરબ્રહ્મનું દર્શન થઈ જાય તો એકાદશીનું વ્રત પૂરું. આપણે ઘણા એમ સમજે કે પ્રમુખ સ્વામીમાં આ પ્રમાણે ભગવાનનું દર્શન થાય તો એકાદશી પૂરી. અત્યારે પ્રમુખ સ્વામી જ દેખાય છે આપણને આમ ભગવા કપડામાં, પછી કશું જ ના દેખાય, શ્રીજી મહારાજ જ દેખાય. સમજો એકાદશી પૂરી. તો એકાદશી શું થઈ? એ દિવસે પૂરી. જેમ યજ્ઞ થાય તો યજ્ઞની પૂર્ણાવધિ ક્યારે થાય ખબર છે? શું થાય? યજ્ઞ નારાયણ પ્રગટ થાય પોતે, અને છેલ્લું બીડું કહે છે. બીડું એટલે શું કહે છે? નાળિયેર. કાઠિયાવાડમાં બીડું કે બીડું હોમવાનું છે, આપણે બધું નાળિયેર હોમવાનું કહીએ છીએ. તો એ વખતે જાતે ભગવાન યજ્ઞ નારાયણ જાતે લે આમ પ્રગટ થઈને. તો સમજવું કે આ બરોબર યજ્ઞ પાકો થયો. યજ્ઞ નારાયણ દર્શન દે, અને યજ્ઞો હોય વિષ્ણુ, એ યજ્ઞ નારાયણ દર્શન દે અને આપણું પૂર્ણ આહુતિ ગ્રહણ કરે. એવી રીતે આપણા અંતરની અંદર પ્રભુ પ્રગટ થઈ જાય એટલે સમજવું કે એકાદશીનું વ્રત પૂરું. હવે આ એકાદશી કેટલા વખત સુધી કરવાની થઈ? સમજણ પડી? અરે જિંદગી હું જન્મો જન્મ થઈ, નહીં તો અત્યારે એમને બેઠા હોત હજી ક્યાં પતિ છે? હજી પતિ નથી. નહીં તો આપણે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એની વિશે પરબ્રહ્મના દર્શન થયા, પ્રમુખ સ્વામી દેખાય, શ્રીજી મહારાજ દેખાય, એવું થયું નથી થતું. એટલે હજી એકાદશી આપણી ચાલુ છે. એટલે આ યજ્ઞ ચાલુ છે, આ ઠેઠ સુધીનો યજ્ઞ છે, બ્રહ્મરૂપ થવા સુધીનો. તો શ્રીજી મહારાજે આ પ્રમાણે આ મધ્યનું 8મું વચનામૃત છે. આપણે તો ઘણી વખત વાંચી જઈએ છીએ, પણ એનો ભાવાર્થ, ગલિતાર્થ આવી પ્રકારનો છે કે આવી એકાદશી આપણે કરવી. અને એવી એકાદશી કે જ્યારે ભગવાન પ્રગટ થાય. બ્રહ્માનંદ સ્વામીએ જ વાત કરી કે સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સફળ ફળી. સફળ ફળી ક્યારે એકાદશી? જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે સફળ ફળી, સફળ ફળી. એટલે આ પ્રમાણે
બ્રહ્માનંદ કહે હરિવર મળતા, જન્મ મરણ કેરી શંકા ટળી, આજ એકાદશી સફળ ફળી. કે પછી ભગવાનના દર્શન થઈ જાય. જન્મ મરણ પછી રહ્યું જ નહીં, મુક્તિ, જીવન મુક્તિ થઈ ગઈ. વિદેહી દેહ મૂક્યા પછી ફરી આવવાનું નહીં, એવી મુક્તિ થઈ ગઈ. આનું નામ એકાદશી. હવે આપણે આ એકાદશીની આટલી કથા સાંભળી. હવે આપણે બધાએ તપાસ કરવાનો કે આ પ્રકારની એકાદશી આપણે બધામાંથી કેટલાય કરી છે. મારે તમારે બધાએ વિચાર કરવાનો કે આ કક્ષાની એકાદશી, છેલ્લી વાત કરું છું, આમ તો આપણે બધાએ નિર્જળા કરી, ફરાર બરાર તો કર્યું જ છે, પણ આવી પ્રકારની એકાદશી ક્યારે થઈ કહેવાય અને કોણે કરી, તો જરા એ સમજીએ કે એકાદશી કોણે કરી. મોડલ જોઈએ ને, કોઈ વસ્તુ મોડલ જોઈએ, તે પ્રમાણે આપણે આપણું જીવન ઘડાય. તો આપણા ગુરુ પરંપરાએ એકાદશી કરી. તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી સુરતમાં હતા અને જ્યાં ઉતર્યા હતા અવારું મકાનમાં સામે હવેલીમાં એક ચિંપાંજી વાંદરું હતું, નીલ વાંદરું. બધાએ જોયેલું, કોણે નહોતું જોયું? એનું કારણ શું? એકાદશી કરેલી. શું કરેલું એણે? હવે એકાદશી સમજણ પડી ગઈ ને 12 મહિનાની, બધું બે પિક્ચર ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. એણે શું કરેલું હતું? એકાદશી. ગુણાતીતાનંદ સ્વામી શું કરેલી? એકાદશી. એમના શિષ્ય પણ એવા હતા. કોણ હતા? શિવલાલ શેઠ. એમની સાળી એમના ઘેર આવેલી અને કેટલાય દિવસથી પીરસતી હશે ને એક વખત ઘી પડી ગયું વધારે આવ્યું, ઓહો ક્યારે આવેલો? આ તો આખા ગામની ખબર રાખે કોના ઘેર કોણ આવ્યું, લેવા દેવા ગામનું. તો પછી કેવી રીતે એકાદશી થાય? એકાદશી થાય તો જો આવી એકાદશી સ્વામીએ પછી શીખવાડી કે શિવલાલ આવી એકાદશી કરવી. તેવી રીતે તમે ગુણાતીતાનંદ સ્વામી એમના શિષ્ય માવા ભગત હતા, એને કાનની ઇન્દ્રિયો ખેંચી લેતા. લો એ ગાડામાં ચલાવતા અને બધું ધર્મકુળ ગાડામાં બેઠું હોય અને એ વખત પેલી અલગ મલકની વાતો કરતા હોય, તે શું કરે? કાનની વૃત્તિ ખેંચી લે. કાનની વૃત્તિ ખેંચી લે. એને સંભળાય જ નહીં, એને સંભળાય જ નહીં કે ભાઈઓ હું વાતો કરે છે ને હું બધી કુથલી કરે છે. હવે આપણે કંઈ ખેંચાય બેંચાય એવી તો વૃત્તિ છે નહીં, પરંતુ ઊભા તો થઈ જવું, ત્યાંથી શું થવું? ઊભા થઈ જવું. એટલે અથવા બીજી મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જોશી કરો, પેલું સંભળાય નહીં. એટલે એ પ્રકારે એવી એકાદશી ગુણાતીતાનંદ સ્વામી. જો કાનની વૃત્તિ કેવી! યોગીજી મહારાજ અખંડ કથા વાર્તા, બીજું અંદર પેસવા જ ના દે. કોથલી વખતે તો ડૉક્ટર સ્વામીની કોકની વાત કરતા કાન ઉપર બંધ કરીને ઊભા થઈ ગયા. યોગી મહારાજ અભાવની વાત સાંભળવાની જ નહીં, તરત ઊભા થઈ ગયા. એનું નામ શું કહેવાય? એકાદશી. એનું નામ શું કહેવાય? એકાદશી થઈ કહેવાય. તો એ પણ કથા રાત્રે પણ જમતી વખત શું ચાલે? કથા. હવે સારું થાકી જાય ને, કેટલી કથા. હવે આમાં ઇન્ટરવલ પડશે પાછો, એટલે પાછા બીજા ગોઠવાશે. પણ તમે તો એના એ જ, અમે તો ઊભા થઈશું. એટલે આ પ્રકારની કથા, એટલે એ ઇન્ટરવલ. હવે સ્વામી અખંડ કથા વાર્તા જ કર્યા કરે. તો જુઓ એવું બધું આંખને નિયમમાં. યોગીજી મહારાજ મોટરો બેઠા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોઈ દિવસ જોવાનું જ નહીં. ભગતજી મહારાજ દેવાંગના જે બી ભાઈઓના વસ્ત્રો સીવે, પણ કોઈ દાડો કોઈના મોઢા સામું જોવાનું નહીં, માપે લેવાનું નહીં. એવી પ્રકારની સ્થિતિ એમની હતી. જુઓ કેવી આંખ નિયમમાં રાખી હશે. એટલે આપણી પરંપરા બધી આવી છે કે જો એમની કાન નિયમમાં, એમને સારા વસ્ત્રો, યોગીજી મહારાજને જાડું વસ્ત્ર પાતળું વસ્ત્ર પહેરાવા કોઈક આવેલા ભગવાનદાસ શેઠ, તો મૂંઝવણ થઈ ગઈ કે મારે પાતળું પહેરાય નહીં. કારણ શું? એકાદશી. કારણ આટલું જ કે એણે એકાદશી કરેલી પાક્કી. આ નામ શું કહેવાય? પાક્કી. આપણે નિર્જળા જ પાક્કી કહીએ છીએ ખાલી, બીજી આ બધી તો વાત જ નથી. આ તો બધું હમણાં નવો આદર જેવું લાગે કે આ નથી કાઢ્યું બધું. એટલે આ પ્રમાણે આવી એકાદશી યોગીજી મહારાજ હંમેશા કરતા. સારું વસ્ત્ર નહીં, આ નહીં, તે નહીં, બધું જ અત્તર બત્તર બધું જોઈએ નહીં, તેલ ફૂલેલ એ કશું જ નહીં. એવી પ્રકારની આ યોગીજી મહારાજની એકાદશી હંમેશા રહેતી. પ્રમુખ સ્વામી પણ આજે દેશ વિદેશમાં ફરે છે, પણ મન ભગવાનના ચરણારવિંદમાં. યોગી બાપા શું કહેતા? મનની એકાદશી શું કહેતા? ભગવાન સૌનું, આપણે તો કે નખો જ જજો હારાનું, પણ એમને એવું રહેતું. પ્રમુખ સ્વામી શું કહે છે કે કોઈનું અહિત થાય એવો વિચાર મને આવતો નથી. એકાદશી આવું. જો એવા શ્રીજી મહારાજ આ બધી પરંપરા આપણે આવી રીતે વર્તેલી જ, ભક્તો પણ એવી રીતે એમની કૃપાથી વર્તેલા છે નિયમમાં. સુરા ખાચરને પણ એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો પણ અણિશુદ્ધ રહ્યા. એકાદશી કહેવાય. એને મનમાં સંકલ્પ ના થયો. તમે જો સગરામ વાઘરીને પેલો રૂપાનો તોડો લેવાનો સંકલ્પ ના થયો, મનમાં સંકલ્પ શામાં થાય છે? ક્યાં થાય છે? પેલો રૂપાનો તોડો જોયો, પછી શું થાય? ક્યાં પહેલાં ખબર પડે? મનને.
મન આમ થાય લઈ લે, પણ એને મનમાં આવો લોભનો ઘાટ થવા દીધો નહીં. એનું કારણ શું હતું? એકાદશી. એને શું કરેલી? એકાદશી. ભલે 12 હોય તો પણ શું કહેવાય? એકાદશી. આનું નામ એકાદશી કહેવાય. તે એ રીતે એને ક્રોધનો સંકલ્પ ન થાય, માનનો સંકલ્પ ન થાય, લોભનો સંકલ્પ ન થાય, ત્યારે આપણું સમજીએ કે એકાદશી થઈ કહેવાય. તો આ પ્રમાણે આજના જે પાપ મોચની એકાદશી છે, આ બધા અનંત જન્મના પાપ જીવને વળગ્યા છે, બધા અનંત જન્મના, એમાંથી આપણે મુક્ત થવાનું છે. તેના માટે શું કરવું પડે? એકાદશી કરવાની. તો આ બધા પાપ બધા આજના દિવસે આ એકાદશી છે એની કથા એ બધા ધોવાઈ જાય. તો આજે તો એકાદશીની વ્રતની આપણે કલાક કથા બરોબર સાંભળી. એનો અર્થ આટલો જ થયો કે આપણે 10 ઇન્દ્રિય અને 11મું મન એને કાબૂમાં રાખવાનું અને આ પ્રમાણે ગુરુના ગમતામાં રહેવાનું. આધ્યાત્મિક ભાવ તો એ છે. અને એમ કરતાં 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 જ્યારે આપણે બ્રાહ્મી સ્થિતિને પામી જઈએ ત્યારે એકાદશીનું વ્રત થઈ જાય. હવે મેં કહ્યું ને કે આવી એકાદશી સ્વામીએ તો આપણને કરાવે છે, એમણે તો કરેલી છે. એમણે એકાદશી કરેલી છે એટલું નહીં, પરંતુ એમણે બધાને કરાવી પણ છે. આજે કેટલા લોકોના દારૂ છોડાવ્યા, માંસ છોડાવ્યું. આ એકાદશીનો યજ્ઞ 12 મહિનાનો છે. કેટલા લોકોના જીવન બધા બદલી નાખ્યા. આ ચમત્કાર. કોઈ કહે છે કે ભાઈ પ્રમુખ સ્વામી ચમત્કાર શું કરે છે? તો આ ચમત્કાર એ કે કેટલા લોકોને આવી એકાદશીના વ્રતમાં ચડાવી દીધા, એનું નામ ચમત્કાર. જેમ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર કરીને એક પગ પાંદડાને દેખતો કર્યો, લૂંગડાને ચાલતો કરી નાખ્યો, એક બળદાન જીવતું કર્યું. બરોબર છે, લોકોએ જય જયકાર કર્યો. પછી થોડા વખત પછી લંગડો સિનેમા જોવા ગયો, અરે પેલો આંધળો, અને પેલો લંગડો હતો એ નાટક જોવા ગયો. એટલે કે આમ કેમ કે તમે મને આ બધું પગ આપ્યું, આંખ આપ્યું, પણ એને ક્યાં લઈ જવાય એવું ક્યાં કહેલું કે આને આ રીતે લઈ જવા, ન લઈ જવા. ત્યારે પ્રમુખ સ્વામીએ આ કર્યું છે કે ચમત્કાર એ કર્યો છે કે આપણા પગ ભગવાનના મંદિર તરફ જાય, આંખ ભગવાનના સંતના દર્શન કરે. એવો ચમત્કાર કોણ કર્યો? પ્રમુખ સ્વામી મહારાજે. એ ચમત્કાર આબાલ વૃદ્ધની અંદર, વિશ્વભરની અંદર એમણે આ બધું કાર્ય કર્યું છે. તો આજે આપણે ભગવાને પ્રાર્થના કરીએ કે જેવી એકાદશી પ્રમુખ સ્વામીને સફળ ફળી છે એવી આપણને બધાને પણ ફળે. એના માટે એમની આજ્ઞામાં એમાં જેટલા સારધાર વર્તીએ એટલું આ વ્રત આપણને આત્મસાત થાય અને છતી દેહે ભગવાનનો સાક્ષાત્કાર થાય. સયાન સ્વામી મહારાજની